જય સ્વામિનારાયણ. પાત્ર કે કુપાત્ર, જે જીવ આવ્યો એને પોતાનો રસ પાયો. ખુલ્લા દરવાજા, વારે વાર વિરોધથી આવે એને અમૃત પીવડાવે. અને કેવું પીવડાવે તમે જુઓ, જોબનને કેવો હરિભગત બનાવ્યો. એ ચાલેબલ હતા કેવા, પણ અમૃત પીવડાવે. હા, તમે જુઓ વડોદરાના સયાજીરાવ ગાડકવાડ, ભરી કચેરી દબદબા વાળી છે. એમ પદાધિકારીઓ, અધિકારીઓ, મંત્રીઓ, મહામંત્રીઓ, અમાત્યો, સરસેનાધિપતિ બધા બેઠા છે. સયાજીરાવ ગાયકવાડે કહ્યું, સાંભળો સભાસદો, મને હમણાં ચિંતા થાય છે. એટલે મંત્રીજીએ કહ્યું કે આપને મહારાજ સરકાર શાની ચિંતા છે? તો કે હમણાં આપણા વડોદરામાં ગોપાળાનંદ નામે સાધુ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરાવે છે ને અહીંયા ધામા નાખીને બેઠા છે. રાજ તો બધાને માટે ખુલ્લા હોય ને હું તો એક સાધુઓને, બ્રાહ્મણોને, ગાયોને આદર કરનારો માણસ છું, એટલે હું કઈ સાધુઓને ના ન પાડીશ. પણ એ ગોપાળાનંદજીએ તો અનેક લોકોને વશ કર્યા છે, અનેક સત્સંગીઓ થયા છે, એમના આશ્રિત થયા છે, સ્વામિનારાયણનું ભજન કરે છે. નાના નાના બાળકો અલૌકિક ધામની વાતો કરે છે. મેં ઘણાની પાસે તપાસ કરવા મોકલ્યા તો ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળની એની મનની બધી વાતો કરે છે. અત્યંત આવી બધી પરચાભરી ચમત્કારભરી વાતો થાય છે. હા, એમને આશરે જાય છે ત્યારે દુષ્ટ લોકો પણ સજ્જન બનીને જીવે છે, એ વાત સાચી છે. મને એનો વિરોધ નથી, બહુ સારું છે. ઘણા લોકો, પ્રતિષ્ઠિત નાગરિકો પણ ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયા છે, સત્સંગી થયા છે. વાંધો એ છે કે સામે ઘણા લોકોનો વિરોધ પણ છે. એક રાજના અધિકારી તરીકે મને ફરિયાદ કરે છે કે મહારાજ તમારે અટકાવવું જોઈએ. એક વૈદિક ધર્મની સામે આવડી આ શું થઈ રહ્યું છે? આ વાયરો શું વાયો છે? તો ઘણાને એ પસંદ નથી. તો મારે શું કરવું એ હું તમને કહું છું. આ વિરોધ થાય છે એને સમાવો કઈ રીતે? અથવા તો આપણે બીજા જે સત્સંગીઓ છીએ એને કઈ રીતે સમજાવવા? અથવા તો ગોપાલાનંદજીને કઈ રીતે સમજાવવા? મને રસ્તો દેખાતો નથી. એ વખતે સડાપ દઈને જયારે પૂનમની રાત હોય ને કોઈ નાગણી ઉપર, નાગણીના પૂંછડી ઉપર પગ દેવાઈ જાય, સડાપ દઈને ઊંચી થઈ જાય ફેણ માંડીને, એમ સરસેનાધિપતિ બાપુ શિવરામ ગારડી ઉભા થયા. સરકાર, આપ હુકમ કરતા હો, ઘડીના છઠ્ઠા ભાગમાં ગોપાલાનંદજીને અહીંથી કાઢી મૂકો. અને આ જે સમાધિની વાતો કરો છો ને મહારાજ, એ બધું તુચ્છ છે. હું અમુક જાતની બધી વિદ્યાઓને જાણું છું, ગુઢ વિદ્યાઓને પણ જાણકારો છું. મેં કોઈને કહ્યું નથી મહારાજ સરકાર શ્રી આપ જોઈ લો મારી આ ડાબી ભુજા ઉપર, આ મારા બાપ શિવરામ ગારડી, મારું નામ બાપુ સાહેબ, એને મને આવેલો આ તાવીજનો ગંડો છે. ભલો ભલાની ઇન્દ્રજાલને એવી ગમે એવી મેલી વિદ્યાઓ અહીંથી હટીને પાછી જતી રહી. ગોપાલાનંદજી પાસે મંત્ર વિદ્યાઓ આવું બધું હશે તો અહીંયા અથડાઈને પાછી ફરી જશે. પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ગોપાલનજી અહીં નહીં હોય. નચિંત થઈ જાઓ, મને એકવાર હુકમ આપો. સરકાર કે હુકમ તો નથી, પણ એક હું અરજ પણ કરું, સાધુ છે સામે, પણ એવું કરો કે જેથી કરીને રાજમાં શાંતિ થાય. સાલસ માણસ છે, દૈવી જીવ છે, જાઓ. અને ભાઈ શિવરામ ગારડીને હુકમ મળ્યો અંદરથી, ચાલો જઈએ. શું છે વળી ગોપાળાનંદ? એક નાથ ભક્તના ફળિયામાં સભા ભરી ગોપાળાનંદ સ્વામી બેઠા છે. એમની પણ અદાત આમ જ છે ને બેસવાની, આમ જ બેઠા હોય. આ રહ્યા જો, હા અત્યારે સાંભળે છો? હા, તમે માનતા નહીં, આ બધી ચિત્ર પ્રતિમાઓ છે, આ બધી સજીવ મૂર્તિઓ છે. ગોપાળાનંદજી બેઠા છે, કેટલાય સંતો ભક્તો બેઠા છે, નાથ ભક્તે વગેરે બધા સભામાં ભક્તો બેઠા છે. શિવરામ ગારડી ચુનંદા સૈનિકોની સાથે, અને શિવરામ ગારડી એટલે 1.5 હાથ માથે લાંબો સાફો, પ્રભાવશાળી વ્યક્તિત્વ, ચમકતો ચહેરો, અને હાલતો હોય તો જયારે હાથી હાલતો એવી ચાલ, શૂરવીર તો એનું નામ પડે ને ઠે ફાટે એવો સરસેનાધિપતિ. આવી કડક મિજાજમાં આવીને ઉભા રહી ગયા. સ્વામીએ તો કહ્યું આવો, આવકારને પણ ગણકાર્યો નહીં. આપ ગોપાલાનંદજી હો? સ્વામી કે હા, મારું નામ ગોપાળાનંદ છે.
બધાને બહુ ભ્રમિત કર્યા છે, પણ આ બધું તમારું તૂત છે, આ પાખંડ છે. કલયુગમાં સમાધિ હોય, નાના નાના બાળકોને સમાધિ? अरे सच्ची राह पे चलो और राम का भजन करो. मैं आपसे निवेदन करता हूं, सरकार श्री का हुक्म है, आप यहां से चले जाए, वरना मैं आपको कैद करूंगा. ગોપાલાનંદ સ્વામી કે આપનું નામ? તો મારું નામ બાપુ સાહેબ ગારડી. સરસ. અમને શા માટે કાઢવા છે? અહીંયા તમે બધાને ભ્રમિત કર્યા છે. અમારે તો વડોદરામાં શાંતિ જોઈએ. ઓહો, મને કાઢીને શું ફાયદો થશે? હું જઈશ તો બીજું આવશે. એ સ્વામિનારાયણ પાસે જ મારા જેવા સેંકડો છે. કેટલાકને કાઢશો, થાકી જશો. જેલ ટૂંકી પડશે, કાઢવામાં થાકી જશો. રસ્તો બતાવું? વડોદરામાં ન આવે એવું જ કરવું છે ને? રસ્તો બતાવું તમને. શું રસ્તો છે? બાજુમાં જ વડતાલ છે. રામનવમીનો સમયો આવે છે. હજારો માણસોને દર્શન આપવા માટે મારા પ્રભુ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ ત્યાં આવવાના છે. એમને જ કાઢી મૂકો, એમની પાછળ અમે બધા નીકળી જશું. એટલે તમને જે મનમાં અભિપ્સા છે એ પૂરી થઈ જશે. હા, એ અચ્છી બાત બતાવી. એ જ રીતે ટર્ન મારીને પાછા આવી ગયા. હવે વડતાલ જવું છે, સ્વામિનારાયણ જ કાઢવા છે. સરકારને મળ્યા એટલે સરકાર કે ગોપાળાનંદ કાઢ્યા ના સરકાર, પણ રસ્તો મળી ગયો છે. શું મળ્યો? સ્વામિનારાયણને જ કાઢી મૂકવાના છે. હું વડતાલ જાઉં છું. એક બેરખને જો તોફાન થાય મોટે પાયે તો પાદરામાં લશ્કરની ટુકડીઓ તૈયાર રાખો. મારી સાથે ચુનંદા 50 સૈનિકો આપો. અને હમણાં 5 દિવસ પછી ગોપાળાનજી પણ બોલ્યા છે કે રામનવમીનો સમય આવે છે, એટલે હું પણ ત્યાં છું, એટલે એ પણ ત્યાં હાજર હશે. આપણે વડોદરામાં કોઈ ન આવે, આપણા રાજ્યમાં એવું કરી દેવું છે. ભલે 2-3 દિવસ પછી 50 સૈનિકોને લઈ એ કેવી પ્રતિભા ભાઈ. અને મહારાજ વડતાલનો ગોમતી કાંઠો છે, ઊંચી વ્યાસપીઠ પલંગ બિછાયો છે, શ્રીજી મહારાજ બેઠા હશે, સેંકડો હરિભક્તો દર્શન કરતા હશે, અને કોઈ વૃક્ષે ચડ્યા હશે, કોઈ ઊંચી દિવાલે ચડ્યા હશે, મહારાજની દર્શન માટે વાતો સાંભળવા માટે સંતોની કેમ ઝુલમતા હશે. એ વખતે શિવરામ ગારડી આવ્યા 50 સૈનિકોની ટુકડી લઈ. ખબેક 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 આખો રસ્તો થઈ. કાઠી દરબાર હથિયાર સંભાળી લીધા કે આ શું આવ્યો અહીંયા? કોઈ પૂછે ભાઈ કોણ છે આ? કોણ છે આ? કોઈ ઓળખો છો ભાઈ? કોણ છે આ? કોણ છે? પહોંચતા પૂરો કરી દી. કોણ છે આ? એટલે કોઈ વળી ઓળખતા છે. એમણે કીધું આ તો વડોદરાનો સરસેનાધિપતિ છે, બાપુ શિવરામ ગારડી છે. એમ શાંતિ રાખો. પણ મહારાજ હાથ ઊંચો કરી દીધો, શાંત રહ્યો. વાહ વાહ. શિવરામ, બાપુ શિવરામ, બાપુ એમનું નામ, શિવરામ એમના બાપનું નામ. એકદમ સામે આવી ગયા, ફેસ ટુ ફેસ. મહારાજે કઈ બોલ્યા નહીં. અટંટમાં આવી. બરછીના બહુ ખેલંદા હતા. એ બરછીને ઊંધી આમ ધરતી ઉપર મૂકી અને મૂઠ પોતાના તરફ રાખી, અક્કડ આમ એક કેડ ઉપર આ મુઠ્ઠી વાળીને હાર રાખી. હું તમને એક કહું, બિહેવિયર જે હોય ને આપણી આ હાથ ભાવ ને હાવભાવ, એ ઘણું બધું કહી દો. હા હા, ઘણા લોકો આ દિલ્હીમાં ઘણા પ્રવચન આપતા હોય ને, વડાપ્રધાન હોય, કોઈલા હોય, એ જે આમ આમ કરે ને એટલે ખબર જ પડી જાય કે આ જ છે. હા હા. અને તમે જોજો, જે જીત મેળવનાર હોય એ આમ મજબૂત મુઠ્ઠી પછાડે, આમ ऐसा ही होगा, એ કરીને જ રહીએ. આ શું આમ કરે એટલે હું કુલ્લીમાં ગોળ ભાંગી નાખશું એમ. આમાં ઘણું બધું હોય. બાપુ શિવરામ એક મુઠ્ઠી કેડ ઉપર રાખી, બરછીને ધરતી પર ખોડી, એના ઉપર હાથ મુઠ્ઠીમાં રાખી અને ભગવાનની સામે જોઈને કીધું, આપ સ્વામિનારાયણ હો? મહારાજે કહ્યું હા. આપ ગુરુ હો કે ભગવાન હો? શ્રીજી મહારાજ કે જૈસા જિસકા યકીન, જેનો જેવો વિશ્વાસ. શું જવાબ આપે છે તમે જો તો ખરા. આપ ગુરુ હો કે ભગવાન હો? જૈસા જિસકા યકીન, જેવો જેનો વિશ્વાસ. आप किस आश्रम में हो, गृहस्थ हो कि सन्यासी हो? श्री जी महाराज के भाई, आश्रम तो सब श्रम है, हम तो विश्राम में रहते हैं. वाह.
आप तो कुछ बोलते हैं और करवाते हैं कुछ और। लोग सब आपको भगवान मानते हैं, पूछते हैं, और आप कहते हो कि जैसा जिसका विश्वास। सच में क्या है? आप भगवान हो? महाराज बोले, हमने तो कह दिया कि हमारा जैसा जिसका यकीन विश्वास। तो आप नहीं मनवाते तो वो लोग क्यों मानते हैं कि आप भगवान है? महाराज के उन लोगों को कुछ ऐसा दिखाया होगा, એવું કઈ દેખાયું હશે તો માનતા હશે ને પૂછતા હશે. આપને શું કેવું છે કહો. એટલે બાપુ શિવરામે કથા માંડી કે ગોપાલા નામના સાધુ આ બેઠા છે, હું એમને મળ્યો છું. વડોદરામાં આવી રીતે સમાધિઓ થાય છે, આવી રીતના પરચા થાય છે, લોક લોકાંતરની વાતો થાય છે, લોકો ભ્રમિત થાય છે, એ જ કરાવનારા તમે છો. માટે હું આપને અરજ કરું છું અને હુકમ કહેતા હુકમ કરું છું, તમે આ વડોદરા રાજ મૂકી અને અહીંથી નીકળી જાઓ, નહીતર હું આપને કેદ કરીશ. આ તો ઊભું જ હોય. મહારાજે કહ્યું, તમે હુકમ કરો છો એ બરાબર છે, પણ પેલા આપ છો કોણ એનો પરિચય તો આપો. હુકમ કરનાર આપ કોણ છો? પરિચય આપો આપનો. આને બાપુ શિવરામ परिचय आपे छो. सुना है? सुनियो स्वामीनारायण, हम अयोध्या के योद्धा है, शूर में मशहूर है. हम अयोध्या के योद्धा है, शूर में मशहूर है. ज्ञाति सरवैया, जनून में लड़वैया, खाते हैं घऊ शेर, चलाते हैं शमशेर. पिता शिवराम गारडी बहुत लड़ाई मार दी, मुल्क में फरक रहा है झंडा, ये भुजा पे है ताबिद का गंडा. दुनिया को जीत बजाया डंका, ऐसा हम सिपाही बंका, ऐसा है हमारा बयान, अब आपका बताइए. तो श्री जी महाराज को सुनियो हमारा बयान. हम रहते हैं ब्रह्मपुर गांव, हम रहते हैं ब्रह्मपुर गांव, पर ब्रह्म है हमारा नाम. चिन्मय ब्रह्म ज्ञाति हमारी, अलमस्त है जाति हमारी. हम सदा है अनाथ, हम सदा है अनाथ, हमारा कोई नाथ नहीं है. शू मर्म कर्यो. हम सदा है अनाथ और सब जगत के है नाथ. हम सदा है अनाथ और सब जगत के है नाथ. आखा जगत नाम है नाथ जी. जिसको हम पकड़ते उनको कभी नहीं छोड़ते, जिसको हम पकड़ते उनको कभी नहीं छोड़ते. माया की कैद से छुड़ाते हैं जीव, माया की कैद से छुड़ाते हैं जीव. और कुछ बताइए. आप और कुछ बताइए. एम बतावानु कहूं અને બરછી ખેંચી. શિવ બાપુ સાહેબે બરછી ખેંચીને આકાશમાં ફેંકી. આકાશમાં ઝીલી લીધી અને આમ બરછીને ઘુમાવવા માંડી. એવી બરછી ફેરવી, એવી બરછી ફેરવી, જોઈ રહ્યા તિખારા જરી એવી. આ હા હા, બધા કે આ જો છૂટી ગઈ ને, પણ મારા એ હાથમાં ફેરતા ફેરતા પાછી પકડી, નોક જાલી, આકાશમાં ઊંચી ઉડાડી અને ફરતી 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 આવી ધરતીમાં નોક ખૂંચી ગઈ અને પાછી એ જ પોઝિશનમાં ઉભા રહી. देखो स्वामीनारायण, ये हमारा कट शस्त्र है, ये जब हम छोड़ते हैं तो किसी को नहीं छोड़ता है. पछी महाराज का अच्छा अच्छा, ये तुम्हारा कट शस्त्र है, तो देखो ये हमारा ब्रह्म शस्त्र है. अरे भाई महाराज माड़ा फेरवी, આવી રીતે ફેરીને આંગળી લઈ લીધી. આપણાથી તો થાય નહીં. આ છે એવી વાત છે ને ભાઈ. ગોળ ગોળ ફરાય. महाराज आंगली ली थी, माला ऑटोमेटिक फरे, घूमवा मड़ी. महाराज के देखो ये हमारा ब्रह्म शस्त्र है, सब तरह के शस्त्र को काटता है, पर एक बात ध्यान रखता है, किसी का सर नहीं काटता, उसकी गैर समझ को काटता है. हाँ, उसी का सर नहीं काटता है, उसकी गैर समझ को काटता है. देखो ये हमारा ब्रह्मशास्त्र. घूमवा मળી. माड़ा घूमता घूमता एक एक मणकाમાંથી સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ માળાના મણકા ઓટોમેટિક બોલે. એની સાથે ભાઈ સેંકડો હરિભક્તો હતા અને ધૂન ઉપડી ગઈ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ધોન જામી 1 મિનિટ થઈ ના થઈ અને બાપુ શિવરામને સમાધિ તડામ દઈને હેઠો. એ 50 જણા હથિયારધારી કર મારો માગ્યા ગયા જીવથી બાપુ સાહેબ ગયો. એ પાછા ફરીને જેવા પેલા ભાગ્યા ભાગતા ભાગતા 8-10 જણા પડી ગયા લાંબા થઈને. 40 જણા થર ધ્રુજતા બહાર જઈને ઉભા. જેને તેને પૂછે અબ ક્યા હોગા? હરિભક્તો કે ખબર નહીં ક્યા હોગા. अच्छा ओ बापू साहब मर गए, ऊपर चले गए, क्या आएंगे वापस आएंगे? बोले कि नहीं वापस नहीं आएंगे. और ये हरिभक्तों ने जवाब जो ये कि वापस नहीं आएंगे और आएंगे तो पहले जैसे नहीं होंगे. वापस आएंगे तो पहला जेवा नहीं હોય તમારો બાપુ સાહેબ. તમે અહીંયા રહ્યો શાંતિથી. 10 જણા પડ્યા છે અને બાપુ સાહેબ ચતા ફાટ પડ્યા છે. અને મહારાજે મોકલા એક પછી એક લોકાંતરને પાર કરતા 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 અક્ષરાધિપતિના લોક અક્ષરધામમાં ગયા. દિવ્ય દેદીપ્યમાન લોક અનંત મુક્તો રાજ સિંહાસન ઉપર આ બેઠા છે ત્યાં દેખાય. બાપુ શિવરામને વળ કરે એ દેખાય. ત્યાં ગોપાલાનંદજી દેખાય. આ બધી દિવ્ય ભૂમિકાઓ, આ દિવ્ય રચનાઓ, અનંત મુક્તો, આ ઐશ્વર્ય પ્રતાપ, અનંત અવતારો દેખાય. ઓહો, આ બાપુ સાહેબે બધું દ્રશ્ય સમાધિમાં જોયું અને થયું કહો જેની સાથે હું જીભા જોડી કરું છું એ કોણ છે? સમાધિમાંથી મારા ચપટી વગાડીને જાગ્યા. પણ જેવા ઉભા થયા દોડીને મહારાજના પગ પકડી. પ્રભુ, જ્યાં ગુના છૂટાય ત્યાં મેં ગુના કર્યા છે, મને માફ કરો મહારાજ. એક પછી એક વસ્ત્રો ઘરેણાઓ બધું ઉતારવા માંડ્યા. એક ધોતી પર મહારાજ પાસે રહીને કે મહારાજ મને હવે આપની પાસે રાખી મને આ ગોપાલાનંદજી સ્વામી આદિ સાધુની પંક્તિમાં ભેળવીને મને સાધુ કરી દો મહારાજ. હવે મારે ક્યાંય તમને છોડીને જવું નથી. મારા કોટાનકોટી અપરાધને માફ કરો. શ્રીજી મહારાજ ઉભા થયા, બાપુ સાહેબને ભેટ્યા. વસ્ત્રો હતા એ પોતાના હાથે કહ્યું, લ્યો પહેરો બાપુ સાહેબ, સાધુ થવાની જરૂર નથી. તમે ગ્રહસ્થાશ્રમમાં જ રહો, વડોદરામાં જ રહો અને લ્યો આ મૂર્તિ લઈ જાઓ. મહારાજ, પણ મને તમારો વિયોગ સહન નહીં થાય. નહીં, આ મૂર્તિ અમારા જેવું જ સુખ આપશે. જ્યારે તમે યાદ કરશો ત્યારે આ મૂર્તિમાંથી પ્રગટ થઈને અમે તમને દર્શન આપશું. આમની પૂજા કરજો, પ્રત્યક્ષ સ્વરૂપ માનજો. પણ જાઓ, તમારે ગોપાલાનંદજીને તમારે વડોદરામાંથી કાઢી હાંકવા હતા ને મહારાજ, એ મારા ગુના માફ કરો. નહીં 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 બાબુ સાહેબ, એ જ ગોપાલાનંદજીને લઈને એની સાથે પાછા વડોદરા પધારો, જાઓ. અને મોકલ્યા. બાપુ સાહેબ આવ્યા વડોદરામાં. એ શિરમોર હરિભક્ત થયા. એક વારનો પ્રસંગ, થોડા દિવસ થયા. મૂર્તિની પૂજા કરતા છે. ફક્ત ચિંતામણીમાં એ પ્રસંગ લખ્યો છે. સામાન્ય રીતે આપણે પૂજાની વસ્તુઓ નબળી હબળી જ લાવતા હોઈએ. તમે જોવો ને, ખાવાની સોપારી અફલાતુન, પૂજાની સોપારી છે ને ફાંકા કાણાવાળી હોય. શું કામ રાખે ખબર છે? દેવતાનો અવાજ આવવામાં ઠીક પડે. આ પૂજામાં બધું તમે એવું જ જો. તમે ઠાકોરજીને ઓલા ખેસ ઓઢાડવાનો હોય ને તો તાતણા ગણી શકાય એવા હોય. અને પોતાને માટે ખેસિયા લાવે તો કેવા લાવે? 500 રૂપિયા સરસ મજાને લાવે. ઠાકોરજીને ફળ દેવું હોય તો નાનામાં નાનું સફરજન કે આવું ગોઈતી આવે, ગીંગોડા જેવું. અને ઘરે લેવું હોય તો 150 રૂપિયા કિલો હોય એવા સરસ સફરજન લે. એટલે ઠાકોરજીનું આપણે એવું તો આ ટેવ હશે જ, પરંપરાથી બધા આવું જ હશે. હાર પહેરાયો પણ હાર થોડો હળવો હતો. શ્રીજી મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થયા. હજી પહેલો જ પ્રસંગ. પ્રગટની સામે ઉભા રહ્યા, હાર આમ આમ કરીને આંગળી ફેંકી દીધી. બાપુ સાહેબ કે મહારાજ, સંસારમાં મોકળે મને ખર્ચો કરે છે, અમારી માટે આવો વાળ લઈ આવ્યો, બીજે તને વાપરવામાં ક્યાંય તકલીફ નથી પડતી. વાત એ સાચી છે. તમે જોવો, 100-500 રૂપિયા હોય, તમારા છોકરાને વાપરવા આપવા હોય તો ઓછા પડે, મંદિરમાં 100 રૂપિયા આપવા હોય તો વધારે પડે. આવું જ છે. બાપુ સાહેબ કે મહારાજ, તમે અમારી ભૂલ ઓળખાવી, હવે હું સારામાં સારી રીતે પૂજા કરીશ. રોજનો નિયમ રાખ્યો, 2 હાર સારામાં સારા લાવે, એક મૂર્તિને ધરાવે. પૂજા કર્યા પછી વડોદરા મંદિરે જાય
નાથ ભક્તને ત્યાં જાય, ગોપાળાનંદ સ્વામીને પહેરાવે. જેક સુધી જીવ્યા ત્યાં સુધી એમણે ગોપાળાનંદ સ્વામી રહ્યા ત્યાં સુધી આ નિયમ જાળ્યો. બાપુ સાહેબના એવા ઘણા પરચાઓ ચમત્કાર છે, પણ કહેવાની વાત શું છે, મસ્તક કાપતા નહોતા સહજાનંદ સ્વામી. કુપાત્ર પાત્ર જે આવે એને બદલીને એકાંતિક ભક્ત બનાવતા. આ એની અનૂપ રીત છે. શું અનૂપ છે?